તો આજે હું ઝોમેટોમાં ફૂડ ડિલિવરી કરીશ અને જોઈશ હું કેટલા પૈસા કમાઈ શકું છું. એકલો ક્યાં જાસ? હું આવું, મારું નામ તો લે વિડીયોમાં. હા ભાઈ, આય હારે આવે. હાલ ભાઈ. તો બસ ઓર્ડર લેવા હાટુ અમે અમારી આઈડી ચાલુ કરી દીધી અને આઈડી ચાલુ કરતા જ અમને અમારો પહેલો ઓર્ડર મળી ગયો હતો. તો આ પહેલો ઓર્ડર આવી ગયો હતો અને આ પહેલા ઓર્ડરથી અમને મળવાના હતા પૂરા 63 રૂપિયા. તો ઓર્ડર આપણે એક્સેપ્ટ કરી લીધો અને હવે ટાઈમ હતો ઓર્ડરને પિકઅપ કરવાનો. તો આપણે ફાઇનલી આપણો ઓર્ડર પિકઅપ કરી લીધો અને હવે ટાઈમ હતો અને ડિલિવરી કરવાનો. હાલો આપણા કસ્ટમરે ચિકન ફ્રાઈડ રાઈસ મગાવ્યું છે. પૂરા ગરમા ગરમ ને મોજ કર, હમણાં આવી જ 2 મિનિટમાં તારી તું વાટ જોજે ભાઈ. એમ તો વાટ જ જોતો હશે ભાઈ, તારે ભાઈ કઈ ખાવાનું નહીં હોય ત્યારે જ તે મગાવ્યું હોય છે. कौन है ये पागल आदमी? તો આપણે ડિલિવરી એડ્રેસે પહોંચી ગયા અને ભાઈને કોલ કરી દીધો કે ભાઈ તારો ઓર્ડર આવી ગયો છે. પણ ભાઈ આપણને ઈગોમાં આવીને કીધું ભાઈ ઉપર આવીને દઈ જા. તો આપણે હાલે ગયા એને ઉપર ઓર્ડર દેવા. તો હજી તો આપણે આપણો પહેલો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને તાજ આપણને તરત બીજો ઓર્ડર મળી ગયો. તો આપણો સેકન્ડ ઓર્ડર પણ લઈને આપણે આવી ગયા હતા ડિલિવરી લોકેશને અને સેકન્ડ ઓર્ડર કમ્પ્લીટ કરતા જ આપણને ત્રીજો ઓર્ડર મળી ગયો હતો. બટ હવે લેટ બહુ થઈ ગયું હતું અને આઈ એમ ઓલ્સો ફીલિંગ હંગ્રી. તો કીધું ભાઈ હવે આપણે કોઈ ઓર્ડર નહીં લઈએ અને આપણે ખુદ પેટ પૂજા કરશી. હવે હવે 100 રૂપિયાની અર્નિંગ કરી અને 90 રૂપિયાનો તો ખુદનો ઓર્ડર થઈ ગયો યાર. અને હજી તો આમાં ડાયટ કોક એડ થાય તો 40 રૂપિયા ભાઈ આપણે માઇનસમાં લી 30 રૂપિયા. 1.5 કલાકમાં 100 રૂપિયાની અર્નિંગ કરી, 5 મિનિટ 150 ઉડાડી દીધા ભાઈ. 35 लाख का तो हमारा इन्वेस्टमेंट है, तो 36 लाख का घाटा कैसे हो गया?